નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે 30 ઓગસ્ટ 2024ના શુક્રવારના રોજ ગુજરાત કચ્છ જિલ્લામાં આસના વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। આજે મહત્વના સમાચાર મળ્યા છે કે અરબી સમુદ્રમાં ગુજરાતના કાંઠે કચ્છની નજીક ભયંકર વાવાઝોડાની આસના બની છે। જ્યારે આસના વાવાઝોડાએ ગુજરાત અને આજે અત્યારે કચ્છના વિસ્તારોમાં અનેક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નુકસાન કરી શકે છે। ભારે અતિભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે તેમજ 100 કિલોમીટરની પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ ટેક તૈયાર કરવામાં આવ્યો છે। આ વાવાઝોડું ટકરાશે તે દિશામાં પણ આગળ વધશે। ગુજરાતમાં શું સ્થિતિ છે તે જોવા મળશે। સંપૂર્ણ માહિતી મેળવવા ખાસ કરીને અત્યારની સ્થિતિ બની રહી છે તે પવનની ઝડપ 100 થી વધી રહી છે। 120ની આસપાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં અતિભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે વાવાઝોડું કઈ રીતે આગળ વધશે તે વાત કરીએ। ધીમે ધીમે આગળ વધીને તે અતિ મજબૂત સ્થિતિમાં આગળ વધીને જઈ શકે છે। કચ્છ ગુજરાતની દૂર જઈ રહ્યું છે। કચ્છથી તે દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યું છે। ભારે અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે। કચ્છમાં બાકીના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને 70 થી 28 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપ વધી રહી છે। ગુજરાત ફરી એક મોટું સંકટ ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે। આઈએમડી અરબ સાગરમાં ચક્રવાતી તોફાન આસાની એક્ટિવ થવાની આશંકા વ્યક્ત કરી છે। આનાથી અતિભારે પવન સાથે વરસાદ પડવાનો જેના કારણે ભારે પવન અને વરસાદથી બેવડી આપત્તિ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે। ભારે વરસાદ હવે વાવાઝોડાનો ખતરો બની રહ્યો છે। ગુજરાત પરથી પસાર થતી સિસ્ટમ હવે મજબૂત બની છે। જમીન પરની ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે જેના કારણે હવામાન વિભાગે સંભવિત વાવાઝોડું એલર્ટ આપ્યું છે। ચક્રવાતી તોફાનને શુક્રવારે કચ્છ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેને લોકોને સાવધાન રહેવાની તાકીદ કરવામાં આવી છે। આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક અને શેર કરો। આપનો દિવસ શુભ રહે। તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે તે કમેન્ટ કરી જણાવો।